આ હતા આજના મુખ્ય સમાચાર. અમારી અર્થાત ન્યૂઝ ચેનલને યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આંતરરાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232, જેના લાયન્સ ક્લબ ઓફ જામનગર વેસ્ટનો શપથવિધિનો સમારંભ આરમ હોટલમાં યોજવામાં આવ્યો હતો, જેમાં પ્રદેશ પ્રમુખ જતીનભાઈ શાહે શપથ ગ્રહણ કર્યા હતા. શપથવિધિ સમારોહમાં લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર ભરતભાઈ બાવીસીએ હોદ્દેદારોને શપથ ગ્રહણ કરાવ્યા હતા. આ તકે કિરણબેન શેઠ, ગોવિંદભાઈ ભાટુ, કે શેઠ અને નીરવભાઈ વડોદરા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન નિમેશભાઈ ધ્રુવે કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન નિલેશભાઈ ધ્રુવ અને અતુલભાઈ વિરાણીએ કર્યું હતું. ખજાનચી તરીકે હિમાંશુ મકીમ અને સેક્રેટરી પદે અશોકભાઈ કુબાવતે શપથ લીધા હતા. સત્યતે વિના સૂર્યોદયમ ભૂત્વા પ્રભાતમ નૈવ કથ્યતે. આજે સૂર્યોદય વિના કોઈ પણ દિવસ હોવા છતાં પણ એમ કે સૂર્યોદય જ્યાં સુધી ન થાય તેને તમે દિવસ નથી કહી શકતા. તો સૂર્યોદય મારી ક્લબમાં થાય અને વધુમાં વધુ હું સેવાકીય પ્રોજેક્ટ આપી શકું માટેના સાધનો ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ અને બીપી ચેકઅપ કેમ્પ, હંગર પ્રોજેક્ટોની અંદર ગરીબોને અનાજનું કીટ વિતરણ, આઈ ચેકઅપ કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ, ગૌશાળા માટેના પ્રોજેક્ટો, વૃદ્ધાશ્રમમાં જમણવાર તથા કીટ વિતરણ, આ તમામ પ્રોજેક્ટોને નવા રંગરૂપ આપી અને અમે કરવા જઈ રહ્યા. ક્વોલિટી પ્રોજેક્ટમાં માનીએ છીએ, નહીં કે ક્વોન્ટિટી પ્રોજેક્ટમાં. હાલારમાં ફરી એક વખત થોડા દિવસના વિરામ બાદ મેઘરાજાનું આગમન થયું છે. ગઈકાલે સમગ્ર હાલારમાં સાર્વત્રિક વરસાદ થયો છે. થોડા દિવસના વિરામ બાદ ગઈકાલે મેઘરાજાનું આગમન થયું છે. વીજળીના કડાકા ભડાકા સાથે વાદળો ગડગડી વચ્ચે વરસાદ થયો છે. જામનગર જિલ્લાના તમામ 6 તાલુકામાં અડધાથી પોણા 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જેમાં જામનગરમાં 21 મીમી, જોડિયામાં 23 મીમી, ધ્રોલમાં 18 મીમી, કાલાવડમાં 14 મીમી, લાલપુરમાં 39 મીમી અને જામજોધપુરમાં 44 મીમી જેટલો વરસાદ વરસ્યો છે. જામનગર જિલ્લા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓની મીટિંગ આગામી સ્થાનિક ચૂંટણી અંગે માર્ગદર્શન આપવાના પક્ષના પ્રદેશ અગ્રણીઓની ઉપસ્થિતિમાં જોડાવવામાં આવી હતી, જેમાં પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી, જોઈન્ટ જનરલ સેક્રેટરી ગોપાલભાઈ ઇટાલિયા, સૌરાષ્ટ્ર ઝોનના કાર્યકર્તા પ્રમુખ જગમગભાઈ વાડા, સૌરાષ્ટ્ર ઝોનના કાર્યકર્તા પ્રમુખ જગમાલભાઈ વાડા, અજીતભાઈ લોખિત, રાજુભાઈ કરપડા, મનોજભાઈ સોરઠિયા, જિલ્લા પ્રમુખ વશરામભાઈ, અગ્રણી પ્રકાશભાઈ દોગા તથા અન્ય આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આમ આદમી પાર્ટી માનનીય અમારા રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ, માનનીય પ્રદેશ મહામંત્રી મનોજભાઈની આગેવાનીમાં અમે 33 જિલ્લામાં આગામી 55,000 બૂથ ઉપર બૂથ નિર્માણના કામ માટે જિલ્લા, તાલુકા, નગરપાલિકા, મહાનગરપાલિકાના તમામ પદાધિકારીઓ સાથે મિશન વિસ્તાર અંતર્ગત અમે મીટિંગનું આયોજન કરેલું છે. એની પણ 2026માં ફેબ્રુઆરીમાં ચૂંટણીઓ છે. એને અનુસંધાને આ સંગઠન વિસ્તાર, મિશન વિસ્તારનો આ કાર્યક્રમનું આયોજન છે. તંત્રને ભ્રષ્ટ ભાજપના શાસનમાં જે લોકોની હાલાકી થઈ રહી છે એમાંથી લોકોને મદદરૂપ થાય એ માટેના પણ અમારા સંગઠન મહામંત્રી મનોજભાઈ એસઓપી બનાવી અને તમામ કાર્યકર્તાઓને આપવાના છે કે ભાજપ હટાવો એ ખૂબ જરૂરી છે. ભગવાનની રામની જન્મભૂમિમાંથી ભગવાન રામે કમળને લાત મારી છે અને આખા દેશને સંદેશો આપ્યો છે કે તમારે રોજગારી જોતી હોય, મોંઘવારીમાંથી રાહત જોતી હોય, પેટ્રોલ ડીઝલના ગેસના ભાવોમાં રાહત જોતી હોય, તમને ભ્રષ્ટાચારમાં રાહત જોતી હોય, તમારે બ્રિજ સારા બનાવવા હોય, રોડ સારા બનાવવા હોય, શિક્ષણ સારું કરવું, આરોગ્ય સારું કરવું, તો કમળના કળને લાત મારીને કાઢો. જામનગરવાસીઓને વિનંતી છે, જો છૂટવું હોય આનાથી, આ ગંદકીમાંથી, બદકીમાંથી, તો કમળને પાછો ગંદકીમાં દાબી દો અને ઝાડુથી સાફ કરી નાખો કોર્પોરેશન. નમસ્કાર, અર્થાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો ચલો જોઈએ આજના મુખ્ય સમાચાર.